જુનાગઢ ચોરવાડી. જુનાગઢ. અત્યારે કઈ જગ્યાએ રહેવાનું? અત્યારે હાલ સુરત. અને આપણું નામ કીધું? હિરલબેન મયુરભાઈ. અટક શું કીધી સાહેબ? બલદાણી. બલદાણિયા. બરાબર, બલદાણિયા ફેમિલી છે. બરાબર. અને આપણે લગ્ન કેટલા વર્ષ થયેલા? 7 વર્ષ. 7 વર્ષ. અત્યાર સુધી કેટલાક ડૉક્ટર બતાવ્યું છે? અમે 6 થી 7 ડોક્ટર. 6 થી 7 ડૉક્ટર. બીજા ડૉક્ટર શું કહેતા બધા? એ પેલા એમ કહેતા કે તમારે રહી જશે, પછી અમુક સમય થયો એટલે હવે એમ કહેવા માંડ્યા કે આઈવીએફ કરો અથવા આઈયુએ કરો. બરાબર. મને યાદ છે આપણે આ કેટલા વિઝિટ છે સાહેબ? આ ચોથી વિઝિટ. ચોથી વિઝિટ છે. 3 વિઝિટ આની પહેલા દવા લઈ. બરાબર. સુરત થી આવો છો? હા, સુરત. જો આજે લોકો આવ્યા છે, પ્રેગ્નન્સી રૂકાણી છે. બરાબર. અત્યારે સમજો ને 2 મહિના, આ 8 વીક થઈ ગયા છે, બચ્ચું ધડકન બધું આવી ગયેલું છે. તમે આમ તો ઘરે પટ્ટીની તપાસ કરી, કેવું લાગ્યું હતું? દશેરાના દિવસે દશેરાના દિવસે તો રડાઈ ગયું હતું? હા. કે આ 2 પટ્ટી કેમ આવી ગઈ? ભૂલથી આવી ગયું લાગ્યું હતું? પછી કન્ફર્મ કર્યું હતું? અમારે થોડાક દિવસ પછી પાછી બીજી પટ્ટી લઈને પાછી કટી ગઈ. મયુરબેન બતાવ્યું? મયુરબેન રડાઈ ગયું છે? 2 જણા રડાઈ ગયું. કઈ વાંધો નહીં. જો ભગવાને સરસ રિઝલ્ટ આપ્યું છે. અમારે હિરલબેન 2 જીવા થઈ ગયા છે. બરાબર. અને સુરતથી આવે છે ને બલદાણિયા ફેમિલી છે. બરાબર. જો તમારે જેવા રિઝલ્ટ મળતું હોય તો બીજાને સલાહ આપશો ને? જરૂર સાહેબ. શું કહેશો? જેટલા બીજા અમારા જેવા કપલ હોય છે એને લોકોને અમે બને ત્યાં સુધી અમે એમ કહેશું કે સરનો સ્વભાવ બધું વ્યવસ્થિત છે અને તમને સમજાવશે, કન્સલ્ટ વ્યવસ્થિત કરે.